હેલો એવરીવન, હું તમારી સાથે આકાંક્ષા ગોંડલિયા અને આજનો દિવસ બહુ જ ખાસ દિવસ છે. રવિવારના લીધે નહીં, પરંતુ આજે એક તહેવાર છે જેને કહેવાય છે મધર્સ ડે. આમ તો જો કે જીવનમાં બધી ભૂમિકાઓ બહુ સરળ છે, પણ એક માતાની ભૂમિકા કદાચ સૌથી અઘરી અને મુશ્કેલ કહી શકાય. પણ તેમ છતાં સૌથી પ્રેમભર્યું જો આપણા જીવનમાં કોઈ પાત્ર હોય તો એ આપણી માતા રહેતા હોય છે. ત્યારે હવે વધારે કોઈ બ્રીફ ન આપતા આજે હું જે જગ્યાએ પહોંચી ગઈ છું, એ જગ્યાની માહિતી આપણે તે જગ્યાના એક વ્યક્તિ છે તેમની પાસેથી જ મેળવીએ. આપણી સાથે અત્યારે જાગૃતિબેન જોડાયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જાગૃતિબેન, વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મ તમારું હાર્દિક સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન તો એ રહેશે કે અત્યારે મારી આજુબાજુ જે હું જોઈ રહી છું કે દરેક નાના છોકરાઓ મોટા લોકો કંઈક આર્ટ કરી રહ્યા છે, તો એ શું છે? હા, સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જ બાળકો માટે કામ કરે છે. 11 વર્ષ આપણી સંસ્થાને પૂરા થઈ ગયા અને આખા વર્ષ દરમિયાન આખા રાજકોટના મેન્ટલી ચેલેન્જ બાળકો માટે આ સંસ્થા 3 ઇવેન્ટ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ફનફેર, અત્યારે મે મહિનામાં 11 દિવસનું સમર કેમ્પ અને નવરાત્રીમાં 1 દિવસ નવરાત્રી મહોત્સવ. એટલે આ તમે જે જોઈ રહ્યા છો ને એ સમર કેમ્પની એક એક્ટિવિટી છે. આજે અમારા સમર કેમ્પનો 3જો દિવસ છે. 3જો દિવસ છે. અચ્છા. અને ખાસ કરીને બીજી વાત કરીએ તો અહીંયા જે રીતે મેન્ટલી જે લોકો થોડા અનસ્ટેબલ હોય છે એવા બાળકો અને મોટેરાઓ પણ આવતા હોય છે, તો આ બાબતની પ્રેરણા તમને ક્યાંથી મળી? અમે જ્યારે આ સંસ્થા ચાલુ કરી ત્યારે માત્ર અમારી સંસ્થાના બાળકો પૂરતું જ અમે કામ કરતા હતા. પણ પછી એવું લાગ્યું કે ભાઈ આપણી પાસે જે વસ્તુ છે એ માત્ર આપણા બાળકો પૂરતું સીમિત ન રાખતા આખા રાજકોટના બાળકો માટે પણ કોઈ ઇવેન્ટ કરીએ કે જેમાં આખા રાજકોટના બાળકોનો સમાવેશ થાય. એટલે એના માટે થઈને અમને આ રીતે એક મળ્યું કે જે નોર્મલ બાળકો વેકેશનમાં જુદી જુદી એક્ટિવિટી કરતા હોય છે, તો રાજકોટમાં કોઈ એવી સંસ્થા નથી કે જે નોર્મલ બાળકો સમર કેમ્પને જે એટેન્ડ કરતા હોય છે એવું આ બાળકો માટે કોઈ કાર્ય નહોતું કરતું. એટલે અમે આ કાર્યનું બીડું ચડ્યું. કદાચ એવું કહી શકીએ કે જે આવા નોર્મલ બાળકો છે એ લોકો તો આરામથી સમર કેમ્પને એન્જોય કરતા હોય છે, પણ એબનોર્મલ બાળકો જે છે એ લોકો નથી કરી શકતા. તો અત્યારે હું જોઉં છું કે દરેક વ્યક્તિ છે જે એમની માતા સાથે આવ્યા છે, અને ખાસ કરીને આજે મધર્સ ડે છે, તો એ તમને શું કહેતા હોય છે? અત્યારે તમે આટલી સારી એક્ટિવિટી કરી રહ્યા છો અને તેમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો એમનામાં ખુશી કેવી જોવા મળતી હોય છે? આ અમારો 11મો સમર કેમ્પ છે અને ખરેખર અમને પણ બહુ પ્રાઉડ થાય છે, કારણ કે અમારા સમર કેમ્પનો ટાઈમ 5:30 થી 7:30 છે. એવરી યર મે મહિનામાં જ સમર કેમ્પ થાય છે. એટલે એકદમ ગરમી હોય, પણ આટલા વર્ષોથી કોઈ દિવસ અમને એવું નથી જોવા મળ્યું કે ગરમીને લીધે મા બાપ પોતાના બાળકોને લઈને સમર કેમ્પમાં ન આવ્યા. કારણ કે એ લોકો એવું કહે છે કે અમારા બાળકોને અમે લોકો ક્યાં લઈ જઈએ, કે તમે આટલું સરસ કાર્ય કરો છો કે 11 દિવસ સુધી બાળકોને આટલી જુદી જુદી એક્ટિવિટી કરાવી કોઈ સહેલી વાત નથી. અને 11 દિવસ તો એ બધા દિવસ બાળકો સરસ રીતે બિઝી રહે છે. અને હવે બાળકોને એવી ટેવ પડી ગઈ છે કે વેકેશન પડે ને એટલે મામાનું ઘર પછી પેલા સેતુનો સમય. એટલે માતાઓ પણ અમને એપ્રિલ મહિનાથી ફોન કરવા માંડે છે કે મેડમ આ વખતે સમર કેમ્પની ડેટ કઈ છે, એ કયો, પછી અમે બારગામ જવાની ટિકિટ બુક કરાવી. અને મેમ એ ખુશી અત્યારે હું દરેકના ચહેરા ઉપર જોઈ રહી છું કે કેવા ઉત્સાહથી એ લોકો ક્રિએટિવિટી કરી રહ્યા છે. એન્ડ સેકન્ડ થિંગ કે એ લોકોને અહીંયા મિત્રો મળી જાય છે, એક પરિવાર જેવું લાગે છે. તો આપણી ટીમની વાત કરીએ તો કેટલા લોકો આમાં ટીમ છે તમારું કામ કરતા હોય છે? અમે, હું ને નેહાબેન ઠાકર, જાગૃતિ ગણાત્રા ને નેહાબેન ઠાકર, સેતુના ફાઉન્ડર મેમ્બર. પણ અમારી સાથે બીજા 10 લોકો. જ્યારથી અમે સેતુ ચાલુ કર્યું ત્યારથી અમે 10 જણાની ટીમ એક સાથે. અમારા સેન્ટર પર 20 બાળકો છે, તો પણ અમે લોકો 10 જણા ત્યાં કામ કરીએ છીએ. બધા સેવા આપે છે અને અમારું સેન્ટર પણ નિઃશુલ્ક ચાલે છે. આ સમર કેમ્પ છે એમાં પણ બાળકો પાસેથી કોઈ ફી લેવામાં નથી આવતી. આ બધું મટીરિયલ અમે પ્રોવાઈડ કરીએ છીએ. રોજ ગરમ નાસ્તો આપીએ છીએ. છેલ્લે દિવસે બાળકોને ગિફ્ટ. જે નોર્મલ બાળકો જે વેકેશનમાં એન્જોય કરે ને એ જ બધી વસ્તુ અમે આ બાળકોને આપીએ છીએ. એટલે અમારું આખું ટીમ વર્ક છે આની અંદર. અને પ્લસ હવે અમુક લોકો એવા છે કે એ લોકો અમારા રેગ્યુલર સેતુમાં નથી આવતા, પણ સમર કેમ્પ હોય ને તો અમને હેલ્પ કરવા માટે આવી જાય છે. એટલે અત્યારે અમારી 15-17 જણની ટીમ છે. જાગૃતિબેન, અત્યારે મધર્સ ડે છે અને તમે એક માતા બનીને આટલા બધા બાળકોની સાથે આ બધી કાર્ય કરી રહ્યા છો,
લાસ્ટમાં એક નાનકડો સંદેશો દરેક લોકો માટે. હું ખાસ એક સોસાયટીને કહેવા માંગુ છું મધર્સ ડે નિમિત્તે કે જેવી રીતે તમે તમારા નોર્મલ બાળકને એક્સેપ્ટ કરી લ્યો છો અને એની પાસે જે બધી એક્સપેક્ટેશન્સ રાખો છો ને એની પાસે જે બધું કાર્ય કરાવો છો ને એને જે સમય આપો છો, તો સમાજમાં આવા ઘણા બાળકો છે. બસ આ બાળકોને સમજો, સ્વીકારો અને એના માટે પણ તમે કરી શકતા હોય ને એટલું કાર્ય કરો. આ મારી દરેક મધર્સને આ મારો મેસેજ છે. સાથે જ આપણી સાથે નેહાબેન જોડાયા છે, તો તમારું પણ હાર્દિક સ્વાગત છે નેહાબેન. આમ તો જો કે અમે જાગૃતિબેન સાથે ઘણી બધી વાતો કરી અને ઘણી બધી માહિતી મેળવી છે, પણ મારો આપને પ્રશ્ન એ છે કે અત્યારે જે સમર કેમ્પ ચાલી રહ્યો છે, તો આમાં કેવી રીતે બાળકો એપ્લાય કરી શકે છે અને આમાં અત્યારે બાળકો કેટલા છે? સમર કેમ્પ આપણે મેન્ટલી ને ફિઝિકલી ચેલેન્જ બાળકોનો જ છે, ઓકે, નોર્મલ બાળકોનો નથી. અમારો હેતુ એ છે કે નોર્મલ બાળકો સમર કેમ્પમાં બહુ જ એન્જોય કરતા હોય, યસ, તો આ બાળકો પણ એન્જોય કરે એ હેતુથી જ અમે આ 11મું વર્ષ છે સમર કેમ્પનું. આમાં એપ્લાય કરવા માટે અમે લોકો જ્યારે વેકેશન નોર્મલ બાળકોનું આ સ્કૂલમાં પડે ત્યારે અમે એક નોટિસ આ બાળકોની સ્પેશિયલ સ્કૂલ અને સ્પેશિયલ સંસ્થા હોય ત્યાં આપીએ છીએ. ઓકે, એ લોકોએ એમાં આપેલા રજિસ્ટર્ડ નંબર ઉપર નામ લખાવવાનું હોય છે અને અમુક નિયમો ફોલો કરવાના હોય છે કે નિયમિત Okay. આવશે, સમયસર આવશે, એ રીતે હોય છે. અને ખાસ કરીને અત્યારે એવું કહેવાતું હોય છે કે એક મેન્ટલી જે સ્ટેબલ નથી એ બાળકની જવાબદારી એક માતા પિતા માટે બહુ કપરી રહેતી હોય છે, પણ અત્યારે આટલા બધા બાળકો અહીંયા એક્ટિવિટી કરતા હોય છે, તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હશે, તો એનું તમે નિરાકરણ કેમ કરો છો? એકચ્યુઅલી છેલ્લા 10 વર્ષથી આ બધા બાળકો સાથે સંકળાયેલા છીએ, એટલે કઈ મુશ્કેલીઓ, સામાન્ય મુશ્કેલીઓ આવશે જે અમને સામાન્ય લાગે છે એ અમને ખ્યાલ જ છે. એટલે એ લોકોની જે નાનામાં નાની બાબત હોય અમે લોકો જ્યારે પ્લાનિંગ કરીએ ત્યારે પહેલેથી અમે વિચારી લઈએ છીએ અને એ બાળકો કંઈ જ નથી કરી શકવાના. એટલે જે કંઈ કરવાનું છે અમે એના મધરને, એના પેરેન્ટ્સને, ઓકે, એ લોકોને જ અમે સમજાવીએ છીએ. એટલે તમે જોઈ શકો છો કે લગભગ બધા સાથે મધર છે અને મધર પણ બહુ જ એન્જોય કરે છે, કેમ કે આ બાળકને લઈને એ લોકોએ આ બધું વર્ક નથી કરી શકતા, તો અહીંયા એ બધું ફ્રીલી કરી શકે છે. અને ખાસ કરીને છેલ્લે દરેક માતાઓ માટે એક વાક્યમાં કહીએ તો સંદેશો. આપણે એવું વિચારીએ કે આ બાળકોને દિવ્યાંગ બાળક કહેવામાં આવે છે, તો આ બધી જ માતાઓને ખરેખર હાર્ટલી આપણે વંદન કરવા જોઈએ. અમે લોકો તો કરીએ જ છીએ કે ઈશ્વરે એ લોકોમાં કંઈક શક્તિ જોઈ છે, તો એમને ત્યાં આવું દિવ્યાંગ બાળક આવ્યું છે. એટલે એ લોકોમાં એ શક્તિ આવી જ જાય છે અને આ બાળકને ખૂબ જ સરસ રીતે સાચવી અને એ બાળકના આશીર્વાદ પોતે મેળવી શકે છે. આમ તો જો કે આજના દિવસે આપણે સ્ટેટસ, સ્ટોરી અને દરેક જગ્યાએ મધર્સ ડે ની ઉજવણી તો કરીશું, પણ આ દિવસની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત ના કરીએ અને આપણા દરરોજ દિવસને આપણે હેપી મધર્સ ડે બનાવીએ. આ સાથે જ આજના વિષયનો અંત કરીએ. ફરી મળીશું આવા જ અવનવા વિષયો સાથે. એ પહેલા વોઇસ ઓફ ડે ના માધ્યમથી એ તમામ સુપર મધર્સને હેપી મધર્સ ડે, અને આ સાથે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.